જય શ્રી કૃષ્ણ। બેઠક 22 શ્રી માનસરોવરની બેઠક। માનસરોવર પર આપ 3 દિવસ બિરાજ્યા, શ્રી ભાગવત પારાયણ કર્યું। એક દિવસ અડધી રાત્રિએ બધા સેવક આપની સાથે હતા, ત્યારે દામોદર દાસે જોયું તો શ્રી આચાર્યજી દેખાયા નહીં। એક પ્રહોર પછી શ્રી પુરુષોત્તમ સ્વરૂપનું દર્શન કરાવ્યા, ત્યારે દામોદર દાસે કહ્યું કે મહારાજ, આજ અદ્ભુત દર્શન થયું, અનિર્વચનીય સુખ થયું। ત્યારે શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે દમલા, આજ શ્રી સ્વામિનીજીએ રૂસણું કર્યું હતું, તેમને મનાવીને શ્રીનાથજીની પાસે પધરાવીને આવું છું। તે દર્શન દામોદર દાસને થયા। બીજા વૈષ્ણવો નિદ્રાવશ હતા। પછી આપ લોહવન, રાવલ, શ્રી બળદેવજી, મહાવન, ફૂલાહરણ ઘાટ તથા બ્રહ્માંડ ઘાટમાં સ્નાન કરી, રમણ સ્થળ થઈને ગોપ કૂવામાં સ્નાન કરી, યશોદા ઘાટ, ગોવિંદ ઘાટ થઈને પછી શ્રી ગોકુળની બેઠકમાં આવી બિરાજ્યા। જન્માષ્ટમીનો ઉત્સવ શ્રી ગોકુળમાં કર્યો। વૃક્ષ પર ચાદર બાંધીને શ્રી આચાર્યજીએ નવનીત પ્રિયાજીને પારણે ઝુલાવ્યા અને બધાને રત્નજડિત પારણાના દર્શન કરાવ્યા। ત્યાં ગોપી, ગ્વાલ, શ્રી યશોદાજી તથા શ્રી નંદરાયજીએ પ્રગટ દર્શન દીધા। મહાન નંદ મહોત્સવ થયો। પછી એ બધા પધારવા લાગ્યા, ત્યારે શ્રી નંદરાય યશોદાજીએ શ્રી આચાર્યજીને કહ્યું, કંઈ વરદાન માગો। ત્યારે આપે કહ્યું કે આપ સાક્ષાત પધાર્યા છો, પણ અમે જ્યારે વેશ બનાવીએ ત્યારે આપે આપનો આવેશ ધરવો, નહીં તો વૈષ્ણવો અભાવ થઈ જાય। ત્યારે બધા સ્વરૂપે કહ્યું, અસ્તુ। શ્રી મહાપ્રભુજીએ પહેલો નંદ મહોત્સવનો ઉત્સવ કાશીમાં શેઠ પુરુષોત્તમ દાસના ઘરમાં કર્યો। બીજો નંદ મહોત્સવ શ્રી ગોકુળમાં કર્યો, કારણ કે તે ભગવત જન્મભૂમિ છે। ત્યાં દર્શન કરી પછી શ્રી મથુરા પધાર્યા। વિશ્રામ ઘાટ પર બિરાજીને પ્રથમ પરિક્રમા પૂરી કરી। પછી ઉજાગર ચોબાને 100 રૂપિયા આપ્યા। 3 વખત શ્રી આચાર્યજીએ પૃથ્વી પરિક્રમા કરી, તેમ 3 વ્રજ પરિક્રમા પણ કરી। વ્રજવન યાત્રામાં તો શ્રી આચાર્યજીની 22 બેઠક છે। ઇતિ શ્રી માનસરોવર બેઠક ચરિત્ર સમાપ્ત। ધન્યવાદ।